આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ત્રીજી વખત ચૂંટણીના જે અધિકારીઓ છે એણે ફેરફાર કર્યો. પહેલાં 25 તારીખ હતી, 25 તારીખે કોઈ પણ કારણ વગર ચૂંટણી મુલતવી રાખી. એના પછી આજ 27 તારીખ નક્કી કરેલી હતી. 27ને 11:30 વાગે કોઈ અધિકારી આવ્યા નહીં અને બાનું એવું કાઢવામાં આવ્યું કે ચૂંટણી અધિકારી જે નિમેલા હતા એમની તબિયત બગડી છે. ગઈકાલે જ્યારે કલેક્ટર ઓફિસમાં અમે ગયા ત્યારે પણ એ તંદુરસ્ત હતા અને અમારી સાથે જમ્યા છે. અને ફરી પાછું આજે એવું કહેવામાં આવ્યું કે અમે 3 વાગે ચૂંટણી કરાવશું અને 3 વાગ્યા સુધી અમારા સભ્યો બધા સભાખંડમાં હતા. એક પણ ચૂંટણી અધિકારી જે નિમણૂક કરેલી હતી એ 3 વાગ્યા સુધી કોઈ ચૂંટણી અહીં કરાવવા માટે આવ્યું નથી. એટલે લોકશાહીનું જે હનન થવું જોઈએ, લોકશાહીની જે હત્યા થવી જોઈએ એ આજે આ દિયોદર તાલુકા પંચાયતના સભ્યોની હેરાનગતિ કહો, આમ પ્રજાની હેરાનગતિ, વહીવટીતંત્ર એ બધાને ખૂબ હેરાન કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટીતંત્રએ કર્યો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા માટે જતા હોય. જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી. અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનેક ડૉક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી. એના ઉપર પણ દયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એમના વહીવટીતંત્રને દયા ન આવી અને કોઈ પણ કારણ વગર ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે. ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી કે વહીવટીતંત્ર તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને હવે જ્યારે અમને વહીવટીતંત્ર સૂચના આપશે ત્યારે અમે સભ્યોને જાણ કરશું. એકદમ આખું વહીવટીતંત્ર એના નિયમોનું સળેઆમ એ ધજ્યું ઉડી રહી છે. એ કયા કારણોસર નથી આવ્યા, કેમ નથી આવ્યા એનું પ્રોસિડિંગ લખાવવું જોઈએ. અહીંયા જે અધિકારી હાજર હોય એને જાણ કરવી જોઈએ, પણ એ પૈકીનું પણ કશું કર્યું નથી. એટલે હું માનું છું ત્યાં સુધી હવે આ સરકારની અંદર વહીવટીતંત્ર જેવું કાંઈ રહ્યું નથી. ત્યાં સરમુખતારશાહી તરફ આખો દેશ એ ધકેલાઈ રહ્યો છે. પણ અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે અમારા ઉપર 307 અમારા કાર્યકર ઉપર દાખલ કરો. તમે જે કલમો લગાવવી હોય લગાવો, જેટલો અત્યાચાર અમારા ઉપર ગુજારવો હોય એટલો બધો વહીવટી રીતે બધો ગુજારો. પણ અમારા સભ્યો મક્કમ છે, કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે. જ્યારે એ તારીખ આપશે ત્યારે પણ આ તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે વહીવટીતંત્ર કે સરકાર આપશે ત્યારે પણ મક્કમતાથી અમે આ ચૂંટણીમાં ભાગ લઈને અમારા સભ્યો જે લોકોએ જે ચુકાદો આપ્યો એ પૈકીમાં પ્રમુખ ઉપપ્રમુખ બનશે. અને જે અમારા કાર્યકરો ઉપર ખોટી 307 દાખલ કરવામાં આવી છે કે ઘણા 2-3 આરોપીના તો એવા નામ લખવામાં આવ્યા છે કે જે હાજર જ નહોતા. એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કે એમના નેતાઓએ જે નામ આપ્યા એ વહીવટીતંત્ર પોલીસે એફઆઈઆરમાં નામ લખી દીધા છે. એટલે પોલીસને વહીવટીતંત્ર જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છે. જે તપાસના અંતે જે સાચો ન્યાય કરીને વાસ્તવિકતા હોય એના ઉપર પોલીસ એ તપાસ કરે અને ફરી પણ આ બાબતમાં પ્રાંત અધિકારી કે ચૂંટણી અધિકારીએ જેણે ખોટું કર્યું છે એને ન્યાયતંત્ર સુધી ખસેડી લઈ દઈશું. અને એ તારીખ નક્કી નહીં કરે તો હાઈકોર્ટમાં જઈને પણ તારીખ નક્કી કરાવીને ચૂંટણી કરીશું. અહીંયા જે મીડિયાના લોકોએ પણ અમને સહકાર આપ્યો અને બીજું વહીવટીતંત્રએ પણ ક્યાંક ને ક્યાંક નીચેના વહીવટીતંત્રએ અમને સાથ સહકાર આપ્યો, વ્યવસ્થાઓ કરાવી નાના મોટી, એ બદલ પણ એમનો આભાર. અને લોકશાહી સામે ટકાવી રાખવા માટે કરીને ચોથી જાગીરી તરીકે જે મીડિયાની ભૂમિકા હોય, વહીવટીતંત્રની હોય, કાયદો વ્યવસ્થાની હોય, એ દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક જે ક્ષેત્ર છે જેની જવાબદારી એ પૂરેપૂરી જવાબદારી સંભાળે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. અહીંનો કલેક્ટર હોય, અહીંના પ્રાંત અધિકારી હોય, એમને ખરેખર પ્રજાનો પગાર લેવાનું બંધ કરવું જોઈએ. એમને રાજીનામા આપીને ભાજપનો ખેસ પહેરી દેવો જોઈએ. અને 2 સભ્યો ઘટે છે ને તો એક ખુરશી ઉપર કલેક્ટરને બેસી જવું જોઈએ ને એક ખુરશી ઉપર પ્રાંતને બેસી જવું જોઈએ. અને એમને ચૂંટણી જાહેર ઘોષિત કરી દેવી જોઈએ કે અમે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ છે અને પ્રમુખને ઉપપ્રમુખ અમે આ ભાજપના બનાવવા છે. એટલું જ આ વહીવટીતંત્રએ બાકી રાખ્યું છે. એમને કશું થયું જ નથી એટલે રોકવા માટેનો પ્રયત્ન હોય. અહીંયા પ્રાઇવેટ ડૉક્ટર પાસે કે ગમે એના પાસે તપાસ કરાવડાવો
કે એમનો બીપી લો કે થવાનું હોય કે કોઈ હોય તો જે દિવસે ઘટના બની હોય 3 દિવસ પછી થોડું થાય અને એમને કદાચ એવી કોઈ તકલીફ હોય તો એમને 10 વાગે જાણ કરી દેવી જોઈએ અને ચૂંટણીનો ઉપલો જે અધિકારી હોય કલેક્ટર હોય કે જે એમની ઓથોરિટી હોય એ બીજા અધિકારીની નિમણૂક કરવી જોઈએ પણ એ બનાસ મેડિકલ જે કાંઈ કોલેજ હોય કે બનાસ મેડિકલ જે હોસ્પિટલ હોય એ લોકોની સારવાર કરવા માટે નથી, ખોટા સર્ટી આપવા માટે અને આ ચૂંટણીઓ બંધ કરવા માટે એ જે એમની જે મેડિકલ સુવિધાઓ કે જે સરકારના ઓથે જે કરેલી છે એ માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગ કરી અને આવા ખોટા સર્ટિફિકેટ લેવા માટે અને આવા લોકોને ત્યાં સંગરવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ત્રીજી વખત ચૂંટણી મુલતવી રહી છે. લોકશાહીમાં લોકોએ ચુકાદો આપ્યો તો દિયોદરના લોકોએ કોંગ્રેસની બહુમતી આપી હતી. ભાજપની આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તાલુકા પંચાયતો બની, જિલ્લા પંચાયતો બની, પણ એક તાલુકા પંચાયત બને કે ના બને એનો કોઈ એટલો ફરક નથી પડતો. કેમ કે આમ જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પર કોઈ અધિકાર રાખ્યા નથી, પણ તેમ છતાં અમારી તાલુકા પંચાયત બની છે એવું સાબિત કરવા માટે કોંગ્રેસના સભ્યોને તોડવા માંગે છે. જેમ દાંતામાં તોડ્યા, વડગામમાં તોડ્યા, આર્થિક પ્રલોભન આપીને પણ ગમે તેમ લોભ લાલચ આપીને તોડે, ધાક ધમકી આપીને તોડે. ગઈકાલે જે રીતે ખોટી ફરિયાદો કરી એવી રીતે ડરાવવાની કોશિશ કોઈ પણ રીતે એમને તાલુકા પંચાયત બનાવી છે. એક બાજુ ભાજપ પોતાની વિચારધારાની વાત કરે, આ કઈ વિચારધારા? અટલ બિહારી વાજપેયીની વિચારધારા, જેને દેશના વડાપ્રધાન તરીકે બહુમત સાબિત નહોતું થતું તો ત્યાગપત્ર આપ્યું હતું. આજ એ જ ભાજપ છે કે તાલુકા પંચાયત બનાવવા માટે એક તાલુકા પંચાયત એટલે પંચાયતી રાજનું છેલ્લું પગથિયું છે, પહેલું પગથિયું છે. અને દેશનો વડાપ્રધાને સૌથી ઊંચામાં ઊંચું પગથિયું છે. ત્યાં ઊંચામાં ઊંચા પગથિયા પરથી પણ રાજીનામું આપી દીધું હતું. તો એક નાના પગથિયા માટે કરીને આટલી તોડજોડ ના હોય, પણ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદરો ખેંચતાનો હોય. હું વાલો લાગી જો તોડીને એના માટેનું હોય, અથવા તો અહીંયાનું આ વિસ્તારનું રાજકારણ આટલું ખરાબ નહોતું દિયોદર, બગાડવા માટે કરીને આ બધું કારસ્તાન થઈ રહ્યું છે. એટલે દુઃખની બાબત છે. એક બાજુ નારી વંદનાની ભાજપના લોકો વાત કરતા હોય, ભાજપના પ્રદેશ પ્રમુખ કે વડાપ્રધાન કે બધા નારી વંદનાની વાત કરતા હોય, બીજી બાજુ નારી વંદના 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પણ અહીંયા રૂમોમાં એમને પીડા સહન કરવી પડે. એમાં એક મહિલાએ તો આજે એની ડિલિવરીનો દિવસ છે, ડૉક્ટરે તારીખ આપેલી છે. તેમ છતાં માનવતા આખી બાજુમાં મૂકી ખુદ પ્રાંત અધિકારી નાટક કરીને ના આવ્યા. ડીડીઓને અમે વારંવાર રજૂઆત કરી છે, વિકાસ કમિશનરને રજૂઆત કરી, પણ કોઈ આજે ચૂંટણી અધિકારી અહીંયા નથી મૂક્યા. એ દુઃખની બાબત છે. કદાચ આ બહેનોને તો આટલી તકલીફ સહન લોકશાહી બચાવવા માટે કરી છે. આ જે બહેનોને જેટલી તકલીફ હતી ને આજે એટલી ચૂંટણી અધિકારી નથી, માત્ર નાટક કરીને પાલનપુર ખાતે દાખલ થયા છે. દેખો, બનાસ મેડિકલ કોલેજ તમને બધાને પણ ખબર છે, ભાજપના સત્તાધીશોની છે, ભાજપના હોદ્દેદારો એના ચેરમેન હોદ્દેદાર છે. એટલે એ અધિકારી બીમાર જ નહોતા. ગઈકાલે પણ થરાદની અંદર હતા, શાંતિથી સર્કિટ હાઉસમાં જમતા હતા અને કંઈ થયું જ નથી. પણ આ તો ચૂંટણી મુલતવી રાખવી હતી, એના માટે કરીને કદાચ બીજો ખોટા સર્ટી કે ખોટા રિપોર્ટ તો કોણ આપે? જો ભાજપના સત્તાધીશો ખોટું કરતા હોય એમની જ કોઈક હોસ્પિટલમાં એડમિટ થાય તો જ આપે. એના માટે કરીને ભાજપના એક સંચાલિત સિવિલ હોસ્પિટલમાં એ લોકો દાખલ થયા છે. નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ, 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં, અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું. એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું. સિવિલ હોસ્પિટલ પાલનપુર અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો. 2 દિવસની તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો. એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે. બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નહીં. થેન્ક યુ.